સમાચાર જોઈએ વિગતવાર તો રીબડાના અમિત ખૂંટના આત્મહત્યા બાદ રોષ પ્રવર્તી રહ્યો છે। રાજકોટમાં રીબડા ગામના પાટીદાર યુવકોની બેઠક મળી। કાયદાકીય રીતે લડત કેવી રીતે ચલાવી તે મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। વગર ચોકડી નજીક રેસ્ટોરન્ટમાં બેઠક યોજાઈ હતી। કેસમાં હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। અનિરુદ્ધસિંહ જાડેજા અને તેનો પુત્ર રાજદીપસિંહ જાડેજા ફરાર છે। ત્યારે રીબડાના અમિત ખૂંટ નામના પાટીદાર યુવકે આપઘાત કરી લીધો હતો અને આપઘાત પહેલા વિડીયો બનાવ્યો હતો, જેમાં રાજદીપસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા પર તેમને બ્લેકમેલ કરવાના, માનસિક રીતે પ્રતાડિત કરવાના આરોપ લગાવ્યા હતા। હજુ સુધી કેસના આરોપીઓ પકડાયા નથી, બંને ફરાર છે। આરોપીઓ ન પકડાતા રીબડાના યુવાનોમાં રોષ જોવા મળ્યો અને રાજકોટમાં પાળમબડી રોડ પર વગર ચોકડી નજીક રેસ્ટોરન્ટમાં બેઠક યોજાઈ હતી। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની જોડાયા છે। મયુર, ગોંડલનો વધુ એક કિસ્સો અમિત ખૂંટની આત્મહત્યા અને એની પાછળ જે આરોપ લગાવવામાં આવ્યા હતા એમના દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજા પર અને એમના પુત્ર પર, બંને હજુ પકડાયા નથી, પરંતુ હવે આ બેઠકો ચાલી રહી છે। શું આ બેઠકમાં ચર્ચા કરાઈ? કૃષ્ણા, રીબડા અને આસપાસના જે પીડિત પરિવારના લોકો છે તેમના અને તેમના સાથીદારો દ્વારા અહીંયા હોટલ ખાતે એક બેઠક યોજવામાં આવી હતી। પરિવારને કાયદાકીય મદદ આપવાના આરોપીઓ છે તાત્કાલિક અસરથી પકડાય એ માટેની રણનીતિ ઘડવા માટેની આ બેઠક હતી। ખુદ પરિવારના સદસ્યોએ માંગ કરી છે કે જે આરોપીઓ 3 છે, જેમાં રહીમ મકરાણી મુખ્ય સાગરીત મનાય છે અને તેમની સાથે સાથે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા છે, એ ત્રણે હજુ પણ પોલીસ પકડથી દૂર છે। એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રહીમ છે એ વિદેશ ભાગી ગયો છે, તેમની સામે લુકઆઉટ નોટિસ છે એ પણ જિલ્લા પોલીસ દ્વારા કાઢવામાં આવી છે। પરંતુ જાડેજા પરિવારના 2 સદસ્યો કે જેમની સામે એફઆઈઆર દાખલ થઈ છે તે ભૂગર્ભની અંદર છે, તેમને પકડવાની માંગ સાથે આ બેઠક યોજવામાં આવી હતી। પરિવારજનોની અગાઉ પણ માંગ હતી કે જો કાયદાકીય રૂપે તે પરિવારને મદદ નહીં મળે તો તે લોકો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ સુધી પણ જશે અને જરૂર પડશે તો આંદોલનનો માર્ગ પણ અપનાવશે। જી બિલકુલ, આભાર આપનો।